વાત કરવી છે ઉઘાડી લૂંટની। જી હા, આ ઉઘાડી લૂંટ તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે। કારણ કે એક બાજુ રોડ રસ્તા ખખડધજ છે, રોડ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, રિપેરિંગ ચાલી રહ્યું છે અને એના માટે વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવ્યા છે, પણ એ વૈકલ્પિક રસ્તા આપી ત્યાં લોકોને લૂંટવાના કારસા ઘડ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે। સુરતમાં કે જ્યાં એક્સપ્રેસ વે ઉપર વૈકલ્પિક રસ્તો આપ્યો અને વૈકલ્પિક રસ્તા ઉપર ટોલ ફ્રી રસ્તાના બોર્ડ લગાડવામાં આવ્યા, પણ જ્યાં આગળ પહોંચે છે વાહન ચાલકો ત્યાં એમને ફરજિયાત ટોલ ભરવા મજબૂર કરવામાં આવે છે અને વાહન ચાલકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। ચાલુ છે ને આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે। હવે મારે અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50 ની 60 ની સ્પીડ। હવે 120 ની સ્પીડ નો રોડ બનાવેલો છે, તો આ ફોર વ્હીલર વાળાને અહીંયા કોઈએ આવવું નહીં। મારી વિનંતી છે કે કોઈ આવતા નહીં। ટોલ બી લાગશે ને હવે હું બહાર ક્યાં નહીં નીકળીશ। હવે પલસાણા નીકળું, મારું રહેવાનું સિટી લાઇટ છે, તો પલસાણાનો બી મારે ટોલ લાગે ભાટિયા વાળો 200-250 रुपया, तो 500 रुपया हमारा ये जैसे। सर इस पर तो हम आपको कुछ नहीं बता सकते क्योंकि हमारे पास जो नोटिफिकेशन आया उस हिसाब से हम अपना काम कर रहे हैं सर। एज पर नोटिफिकेशन हम टोल लेना चालू किए हैं। इसके का जो बोर्ड लगा हुआ है सर, उसमें टोल फ्री नहीं लिखा है, टोल फी लिखा है सर। टोल रोड स्टार्टर फी करके गया सर। नेशनल हाईवे 48 पर आवेला જે કામરેજ નજીક જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, જેને લઈને જે રીતે એક્સપ્રેસ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવેનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ અહીંયા ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે। ભાટિયા ટોલ નાકા પર પણ ટોલ આપવાનું રહેશે, એટલે સુરતમાં એન્ટર થવા માટે બબ્બે જગ્યાએ ટોલ આપવામાં આવી રહ્યો છે। જે આ એક્સપ્રેસ હાઈવે છે એ પણ હાલ કેટલાક જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે ટોલ આપવાના કારણે લોકોમાં હાલ સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે કામરેજ જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલે જેના લઈને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે।